અમેરિકાના ઇલિનોય સ્ટેટમાંથી એક અત્યંત ચોંકાવનારા અને આખા અમેરિકામાં ભારે ચકચાર મચાવનારા લૂંટ અને છેતરપિંડીના હાઈ પ્રોફાઇલ કેસનો મોટો ફેંસલો સામે આવ્યો છે, જેણે ત્યાં વસતા દક્ષિણ એશિયાઈ સમાજ સહિત કાયદાકીય એજન્સીઓને પણ હચ મચાવી મૂકી છે. અમેરિકાની એક પ્રતિષ્ઠિત ફેડરલ કોર્ટે માસૂમ વડીલો સાથે લાખો ડોલરનું ફ્રોડ કરવાના ગંભીર આરોપમાં ઇલિનોયમાં રહેતા ભારતીય મૂળના ગુજરાતી 38 વર્ષીય સૈયદ એમ મકી નામના વ્યક્તિને પેરોલ વિના પૂરા 15 વર્ષ અને 6 મહિનાની કઠોર જેલની સજા ફટકારી છે. અમેરિકી ડિસ્ટ્રિક્ટ જજ ગ્રેગ કેસે આ સજા સંભળાવવાની સાથે બહુ જ કડક આદેશ કર્યો છે કે સૈયદ મકીને પીડિતોને $4,75,000 જંગી વળતર ચૂકવવું પડશે. તેની પાસેથી જપ્ત કરાયેલું બધું જ સોનું તાત્કાલિક સરકારને સોંપવું પડશે. અમેરિકાની ટોચની ફેડરલ તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આ આંતરરાષ્ટ્રીય ઠગ ટોળકીએ વર્ષ 2023 થી લઈને માર્ચ 2024 દરમિયાન અમેરિકાના અનેક વરિષ્ઠ નાગરિકોને બહુ જ ક્રૂરતાપૂર્વક પોતાનો શિકાર બનાવ્યા હતા. આ ટોળકી મુખ્યત્વે બે શાતિર પ્રક્રિયાઓ દ્વારા આખી છેતરપિંડી આચરતી હતી. આ પાપી લોકો સૌથી પહેલા વડીલોના પર્સનલ કોમ્પ્યુટરમાં માલવેર એટલે કે વાયરસ ઇન્સ્ટોલ કરી દેતા, જેના કારણે કમ્પ્યુટરની સ્ક્રીન પર એક નકલી હેલ્પલાઇન નંબર ફ્લેશ થવા લાગતો હતો. ત્યારબાદ જ્યારે ભયભીત થઈને અસહાય વૃદ્ધો તે આપેલા નંબર પર સહાય માટે ફોન કરતા, ત્યારે આ ટોળકીના સભ્યો પોતાની ખોટી ઓળખ નકલી માઇક્રોસોફ્ટ કર્મચારી, કોઈ પ્રતિષ્ઠિત બેંક અધિકારી, મોટા સરકારી એજન્ટ અથવા પોલીસ તરીકે પોતાની ઓળખ આપતા. તેઓ મુખ્યત્વે 61 થી 80 વર્ષની વચ્ચેના વૃદ્ધોને જ ખાસ ટાર્ગેટ કરતા અને તેમને બહુ જ ખરાબ રીતે ડરાવતા હતા. તેમની આઈડેન્ટિટી એટલે કે ઓળખની ચોરી થઈ ગઈ છે અને તેમના બેંક ખાતામાં પડેલા કષ્ટોની કમાણીના નાણાં બિલકુલ સુરક્ષિત નથી. વડીલોનો પૂરો વિશ્વાસ જીત્યા પછી આ લોકો માનસિક દબાણ કરીને તેમને તેમના સેવિંગ એકાઉન્ટ્સ અને રિટાયરમેન્ટ એકાઉન્ટમાંથી બધી જ રકમ ઉપાડી લેવા માટે મજબૂર કરતા હતા અને તે નાણાંમાંથી તેમને બજારમાંથી ગોલ્ડ બાર એટલે કે સોનાના કિંમતી સિક્કા અને સોનાના બિસ્કિટ ખરીદવાનું કહેતા હતા. તે પછી આ ટોળકી વૃદ્ધોને એવું જૂઠું આશ્વાસન આપતી કે આ સોનું સુરક્ષિત કસ્ટડી માટે સરકારી અધિકારીઓને સોંપવું પડશે અને કેટલીક વાર વિશ્વાસ જીતવા માટે સોનાના પાર્સલ પર ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનું નકલી સરનામું અને કોઈ ચોક્કસ અધિકારીનું ખોટું નામ પણ લખાવવામાં આવતું હતું. આ આખા વૈશ્વિક કૌભાંડમાં ભારતીય નાગરિક એવા ગુજરાતી સૈયદ એમ મકી મુખ્ય કુરિયર તરીકેનું મુખ્ય કામ કરતો હતો. તે ડરેલા પીડિતોના ઘરે રૂબરૂ જઈને સોનાના બિસ્કિટ અને મોંઘી રોકડનું પાર્સલ કલેક્ટ કરી લેતો અને અન્ય ઠગો સુધી પહોંચાડવા માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બહુ જ આયોજનબદ્ધ રીતે મુસાફરી કરતો હતો. વર્ષ 2024માં માર્ચ 25 અને 26ના રોજ સૈયદ મકીએ કોલોરાડો, મિઝોરીના પીડિત વડીલો પાસેથી 1 કિલોગ્રામ વજનના એવા 16 સોનાના બિસ્કિટ મેળવ્યા, જેની કિંમત $1 મિલિયન એટલે કે કરોડો રૂપિયાથી પણ વધુ થતી હતી. પરંતુ માર્ચ 27, 2024ના રોજ જ્યારે તે આ બધું સોનું ગાડીમાં છુપાવીને ઇલિનોય તરફ જઈ રહ્યો હતો, ત્યારે મોર્ગન કાઉન્ટીના ડેપ્યુટી શેરીફ અને ઇલિનોઇસ સ્ટેટ હાઈવે પેટ્રોલિંગની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને તેને રસ્તા પર જ રંગે હાથ ઝડપી લીધો. અત્યાર સુધીની તપાસમાં આ ભયાનક કૌભાંડનો ભોગ બનેલા કુલ 12 પીડિતોની સત્તાવાર ઓળખ થઈ ચૂકી છે, જેમણે સંયુક્ત રીતે $6 મિલિયન થી વધુની રકમ આજીવનની કમાણીમાંથી ગુમાવી દીધી છે. આ હાઈ પ્રોફાઇલ કેસની તપાસ અમેરિકાની ટોચની ગુપ્તસર એજન્સી FBI, કાન્સાસ સિટી પોલીસ, કોલોરાડો શેરીફ ડિપાર્ટમેન્ટ અને ઇલિનોય સ્ટેટ પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે છેતરપિંડી કરનારા ગમે તેટલા હોશિયાર હોય પણ કાયદાથી બચી શકતા નથી. દોસ્તો, આવા ગુજરાતીઓના કારણે મહેનતુ ગુજરાતીઓને શરમમાં મુકાઈ જવું પડે છે અને આવા ગુજરાતીઓના કારણે આપણા બીજા ગુજરાતી યુવાનો પણ આવા રવાડે ચડ્યા છે. માટે તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, કારણ કે કાયદાથી મોટું કોઈ નથી અને આવા કામ કરનારનો ગુનો
તેની સજા આખરે જેલના સળિયા પાછળ જ આવતી હોય છે. માટે તમામ લોકો સાવધાન રહે અને ટૂંકા રસ્તા ન અપનાવે તે માટે આ વિડીયો શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.